હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રગડા પેટીસ. મુંબઈ ગુજરાતની ફેમસ રગડા પેટીસ. એના માટે મેં આ વટાણાને સવારે પલાળી દીધા હતા 6 કલાક. આ પાણીને હું કાઢી લઈશ. એક પ્રેશર કુકરમાં આપણે વટાણા એડ કરી દઈશું અને 1 ગ્લાસ પાણી રેડીશું. 1 ઇંચ જેટલું પાણી તમે વટાણા ઉપર રાખી શકો છો. એમાં આપણે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખીને આપણે બાફી લઈશું. ગેસ ચાલુ કરીશું. 5 વિસલ વગાડી દઈશું. આમાં તમે ચપટી સોડા પણ તમે એડ કરી શકો છો. ત્યાં સુધી આપણે પેટીસ બનાવી લઈશું. એના માટે મેં આ જે બટેકા છે એ મેં બાફી લીધા છે. 2 કલાક થયા બાફે ને છોલી દીધા છે. હવે આ મેશરથી આપણે એને મેશ કરી લઈશું. હવે આપણે આમાં આ મેશ થઈ ગયું છે બટાકા. એમાં અડધી ચમચી આ ચાટ મસાલો, અડધી ચમચી આ જીરા પાવડર, અડધી ચમચી આ ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી કોર્નફ્લોર આપણે એડ કરીશું. તમે આની જગ્યાએ આરા લોટ પણ લઈ શકો છો. હવે આપણે કોથમીર એડ કરીશું. તમે પૌવાને પલાળીને પણ આમાં ઉમેરી શકો છો. હવે આપણે વાળી લઈશું અને મિક્સ કરીને. હવે આપણે આદુ મરચાંની જે પેસ્ટ છે તે એડ કરીશું અને મિક્સ કરી દઈશું. હવે વટાણા જે બાફવા મૂક્યા હતા એની 5 વિસલ થઈ ગઈ છે. એને સાઈડમાં મૂકીશું, ઠંડુ પડવા દઈશું કુકર. અને એક પેનમાં મેં તેલ મૂકી દીધું છે. ગેસ ચાલુ કરીશું, લો જ રાખીશું. પેટીસ વાળી લઈશું. એમાં થોડું તેલ લગાવી દીધું છે અને આપણે લીંબુ કરતા સહેજ મોટો એવો લુઓ લઈને આપણે ગોળ એવી પહેલાં વાળીશું. હવે આપણે જેમ વડા આપણે બંને હથેળીમાંથી આમ થોડા પ્રેસ કરીએ છીએ એમ થોડું ચપટું કરી દેવાનું છે. હવે આપણે એમાં કોર્નફ્લોર લઈશું. મેં કોર્નફ્લોર થોડો આમ બંને સાઈડે લગાવી દીધો છે અને હવે આપણે પેનમાં ટિક્કી મૂકીશું. બીજી પણ એ જ રીતે આપણે વાળી લઈશું. બહુ જાડી નથી રાખવાની. આપણે એને સેલો ફ્રાય કરવાની છે. બધી ટિક્કી આ રીતે આપણે વાળી લઈશું. 2 મિનિટ પછી આપણે એને પલટાવીશું. હવે આપણે આને બીજી તરફ ફેરવી દઈશું. અને આપણે હવે વધારે ક્રિસ્પી નથી કરવાની, થોડી સોફ્ટ જ હોય આ પેટીસ. હવે 1 થી 1.5 મિનિટ આ રીતે ચડવા દઈએ. બંને સાઈડે હવે આપણે ટિક્કી સરસ થઈ ગઈ છે. હવે આપણે એને
કાઢી દઈશું. અને બીજી પણ આપણે આવી રીતે એને ફ્રાય કરી લઈશું. જે બીજી વાર જે પેટીસ આપણે મૂકી હતી ફ્રાય કરવા એ આપણે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું અને ગેસ બંધ કરી દઈશું. પહેલા 4માંથી એક મારી બેબીએ ખાઈ પણ લીધી. આપણા વટાણા છે સરસ એકદમ ચડી ગયા છે. હવે આપણે એને વઘારી લઈશું. હવે આપણે આ તાંસડામાં તેલ મૂકીશું 4 ચમચી જેવું. 4 થી 5 ચમચી જેટલું. ગેસ ચાલુ કરીશું. અડધી ચમચી જીરું, થોડી હિંગ નાખીશું. હળદર તો મેં વટાણામાં પણ નાખી હતી એટલે સહેજ જ નાખીશું. અને લાલ મરચું પાવડર 1 ચમચી, ગરમ મસાલો અડધી ચમચી. હવે સહેજ આપણે એમાં પાણી નાખીશું એટલે મસાલા પણ સહેજ બળી ના જાય અને ફ્લેવર પણ સરસ આવે વટાણામાં. હવે આપણે આમાં વટાણા બધા જ નાખી દઈશું. વટાણામાં આપણે મીઠું નાખેલું છે એટલે સ્વાદ પ્રમાણે નાખીશું. હવે મેં એક બટાકો બાફેલો રાખ્યો તો તે છીણીને આમાં આપણે એડ કરીશું. પાણી એડ કરીશું થોડું ને ઉકળવા દઈશું. હવે આપણે એમાં થોડી 1 ચમચી ખાંડ એડ કરીશું. આપણે અડધું લીંબુ આમાં એડ કરી દઈશું. તમે આંબલીનો પલ્પ પણ આમાં નાખી શકો છો ખટાશ માટે. 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દઈશું. આપણે ચટણી માટે હવે આ એક મિક્સર જાર લઈ લીધું છે. આમાં આપણે કોથમીર એડ કરીશું. પછી મરચાં તીખું 1 છે અને 2 મોરા મરચાં, 3 મરચાં લીધા છે. એમાં મીઠું સ્વાદ પ્રમાણે, સિંગદાણા કે પછી દાળિયા કે પછી ચણાની લોટ કે ગાંઠિયા હોય તો પણ તમે આમાં નાખી શકો છો. સહેજ હિંગ, અને જીરું 1 ચમચી જીરું. હવે આપણે બધું પીસી લઈશું, ચટણી બનાવી લઈશું. આમાં થોડું ઠંડુ પાણી એડ કરીશું. ક્યુબ પણ છે થોડા. આપણો આ રગડો વટાણાનો જે છે તે ઉકળી પણ ગયો છે. સરસ તૈયાર થઈ ગયો. ગેસ બંધ કરી દઈશું. રેડી થઈ ગઈ છે. મેં લીંબુ છેલ્લે હમણાં નીચોયું. હવે આપણે આ બાઉલમાં કાઢી દઈશું. આ ચટણી રેડી થઈ ગઈ છે અને આ ચટણી મારી પાસે જે ફ્રોઝન હતી એ મેં આ રીતે તૈયાર કરી છે. સહેજ પાણી નાખીને હવે આપણે સર્વ કરી દઈએ.
હવે આપણે એમાં 2 પેટીસ મૂકીશું. પછી એના ઉપર આપણે ફરી રગડો મૂકીશું. હવે આપણે ડુંગળી એડ કરીશું. હવે આપણે ગ્રીન ચટણી એડ કરીશું. આ રગડા પેટીસમાં મેં ઝીણી સેવ એડ નથી કરી, તમે કરી શકો છો. હવે આપણે આમાં ખજૂર આંબલી ગોળની ચટણી જે છે એ એડ કરીશું. હવે આપણે એની ઉપર ખમણેલું ગાજર અને બીટ છે જે મેં ખમણી રાખ્યું છે તે એડ કરીશું. હવે આપણે એની ઉપર કોથમીર એડ કરીશું અને થોડું લીલું લસણ સ્પ્રિંકલ કરી દઈશું. હવે આપણે આ રગડા પેટીસ સર્વ થઈ ગઈ છે. ચટાકેદાર, મોંમાં પાણી આવી ગયું ને? તો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.